નમસ્કાર સૌ મિત્રોને. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8નો પ્રથમ રાઉન્ડ આજે જાહેર થયો છે. તો આ વિડીયોની અંદર આપણે કેટેગરી વાઇઝ જે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે તેનું સંપૂર્ણ એનાલિસિસ કરીશું, જેમાં 4 ભાષાઓ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત આ ચારેય ભાષાઓમાં કુલ કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો બોલાયેલા છે તેની તમામ માહિતી આપણે વિડીયોમાં જોઈશું. તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો. સૌપ્રથમ આપણે ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં ગુજરાતી વિષય છે, તેમાં કુલ જગ્યાઓ 172 છે. આ 172 સામે ગુજરાતી ભાષામાં જે ફોર્મ ભરાયેલા છે તેની સંખ્યા 214ની છે. અને આજે જે પ્રથમ રાઉન્ડ પડેલ છે તેમાં જિલ્લા પસંદગી માટે કુલ 34 ઉમેદવારોને કોલ લેટર નીકળ્યા છે ઓપન કેટેગરીમાં. એવી જ રીતે હિન્દીમાં કુલ જગ્યાઓ છે તે 171 છે અને એ 171 જગ્યા સામે 74 ફોર્મ ભરાણા છે. અને જે કોલ લેટર છે એ 27 લોકોને જિલ્લા પસંદગી માટે ઇસ્યુ કરવામાં આવેલ છે. વાત કરીએ ઇંગ્લિશની તો ઇંગ્લિશની કુલ જગ્યાઓ છે ઓપનમાં તે 172 છે. 172 સામે 553 ફોર્મ ભરાયેલ છે. અને જે જિલ્લા પસંદગી માટે પ્રથમ રાઉન્ડમાં જે ઉમેદવારો બોલાયેલા છે તેવા ઓપનના 52 ઉમેદવારો છે. એવી રીતે સંસ્કૃતમાં જે ઓપનની જગ્યાઓ છે 171 છે, જેની સામે ઓપનમાં 553 ફોર્મ ભરાયેલા છે. અને જે જિલ્લા પસંદગી માટે કોલ લેટર ઇસ્યુ કરવામાં આવેલ છે તેવા કુલ ઉમેદવારો છે એ 52 છે. વાત કરીએ સંસ્કૃતની તો 171 જગ્યાઓ છે સંસ્કૃતમાં, જેની સામે 96 ફોર્મ ભરાયેલા છે. અને જે કોલ લેટર છે એ 32 લોકોને ઇસ્યુ કરવામાં આવેલ છે. તો આ હતું સંપૂર્ણ ઓપનની જે જગ્યાઓ છે અને ઓપનમાં કેટલા ફોર્મ ભરાયેલ છે અને ઓપન કેટેગરીના કેટલા ઉમેદવારોને કોલ લેટર ઇસ્યુ થયેલા છે તેની માહિતી. તો હવે આપણે આવી જ રીતે એસસી કેટેગરીની માહિતી મેળવીશું. એસસી કેટેગરીમાં ગુજરાતીની કુલ 21 જગ્યાઓ છે, જેની સામે 922 ફોર્મ ભરાણા છે એસસી કેટેગરીમાં. અને 76 એવા લોકો છે જેને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવેલ છે. હિન્દી વિષયમાં 21 જગ્યાઓ છે, જેની સામે 477 ફોર્મ ભરાણા છે. અને જે એસસી વિદ્યાર્થીઓ છે એમના 98 કોલ લેટર છે એ ઇસ્યુ કરવામાં આવેલ છે. વાત કરીએ ઇંગ્લિશની તો ઇંગ્લિશમાં એસસીની 22 જગ્યાઓ છે. એ 22 જગ્યાઓ સામે ઇંગ્લિશ વિષયમાં સૌથી વધારે 1406 ફોર્મ ભરાણા છે એસસી કેટેગરીમાં. અને તેની સામે ફક્ત 44 એસસી ઉમેદવારોને કોલ લેટર ઇસ્યુ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે સંસ્કૃતમાં 21 જગ્યાઓ છે અને 21 જગ્યાઓ સામે 398 ફોર્મ ભરાણા છે. અને જે જિલ્લા પસંદગી માટે પ્રથમ રાઉન્ડમાં કોલ લેટર ઇસ્યુ થયેલા છે તેવા ઉમેદવારોની સંખ્યા 57ની છે. તો આ હતી એસસી કેટેગરીની માહિતી. હવે આવી જ રીતે આપણે એસટી કેટેગરીના તમામ ઉમેદવારોની માહિતી મેળવીશું. એસટી કેટેગરીમાં ગુજરાતી વિષયની કુલ 84 જગ્યાઓ છે, જેની સામે ફોર્મ 560 ભરાણા છે. અને જે પ્રથમ રાઉન્ડ ડિક્લેર થયો છે તેમાં ગુજરાતી વિષયમાં એસટી ઉમેદવારોના 7 કોલ લેટર ઇસ્યુ કરવામાં આવેલ છે. હિન્દી વિષયમાં 85 જગ્યાઓ છે, જેની સામે 228 ફોર્મ ભરાણા છે. અને જે કોલ લેટર છે એ 10 ઉમેદવારોને ઇસ્યુ કરવામાં આવેલ છે. ઇંગ્લિશ વિષયમાં 84 જગ્યાઓ છે, જેની સામે 961 એસટી કેટેગરીના ફોર્મ ભરાણા છે. અને જેની સામે 8 એસટી ઉમેદવારોને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવ્યા છે. સંસ્કૃત વિષયમાં 84 જગ્યા છે, જેની સામે 221 ફોર્મ ભરાણા હતા. અને જે પ્રથમ રાઉન્ડ છે તેમાં 5 ઉમેદવારોને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવેલા છે. હવે આપણે આગળ ઓબીસીના વિદ્યાર્થીઓની માહિતી મેળવીશું. ઓબીસી કેટેગરીમાં ગુજરાતી વિષયની કુલ 76 જગ્યાઓ છે, જેની સામે 2059 ફોર્મ ભરાણા છે. અને જે ઓબીસી ઉમેદવારો છે તેઓને પ્રથમ રાઉન્ડમાં 191 ઉમેદવારોના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવેલ છે. હિન્દી વિષયમાં 76 જગ્યાઓ છે, જેની સામે 995 ફોર્મ ભરાણા છે. અને હિન્દી વિષયમાં 200 ઓબીસી ઉમેદવારોને કોલ લેટર ઇસ્યુ કરવામાં આવેલ છે. ઇંગ્લિશ વિષયમાં 76 જગ્યાઓ છે, જેની સામે ઇંગ્લિશ વિષયમાં સૌથી વધારે 3270 ફોર્મ ભરાણા છે. અને જે કોલ લેટર ઇસ્યુ થયેલા છે ઓબીસી ઉમેદવારોના તેઓની સંખ્યા 189 છે. સંસ્કૃત વિષયમાં 77 જગ્યાઓ છે, જેની સામે 1051 ફોર્મ ભરાણા છે ઓબીસીમાં. અને જે કોલ લેટર ઇસ્યુ થયા છે તેવા ઉમેદવારોની સંખ્યા 170 છે.
હવે આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ગુજરાતીની કુલ 40 જગ્યાઓ છે, જેની સામે 569 ફોર્મ ભરાણા છે અને પ્રથમ રાઉન્ડની અંદર 92 વિદ્યાર્થીઓને કોલ લેટર ઇસ્યુ કરવામાં આવેલ છે. હિન્દી વિષયમાં 40 જગ્યાઓ છે, જેની સામે ભરાયેલ ફોર્મ છે એ 172 છે અને 65 એવા ઉમેદવારો છે જેને પ્રથમ રાઉન્ડમાં જિલ્લા પસંદગીના કોલ લેટર મળેલ છે. ઇંગ્લિશ વિષયમાં 39 જગ્યાઓ છે, જેની સામે 1021 ફોર્મ ભરાણા છે અને 107 એવા ઉમેદવારો છે જેમને પ્રથમ રાઉન્ડમાં જિલ્લા પસંદગી માટેના કોલ લેટર ઇસ્યુ થયા છે. સંસ્કૃત વિષયમાં 40 જગ્યાઓ છે, જેમાં 391 ફોર્મ ભરાણા છે અને 136 એવા ઉમેદવારો છે જેને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવેલ છે. મિત્રો, આ વિડીયોના આધારે 4 પાસાઓમાં કેટલા કેટેગરી વાઇઝ ઉમેદવારો બોલાવેલા છે, કેટલી જગ્યાઓ છે અને કઈ કેટેગરીમાં કેટલા ફોર્મ ભરાયેલા છે, તે તમામ માહિતી આપણને આ એક જ વિડીયોના આધારે મળી રહેશે. જો 4 પાસાઓના વિડીયો છે એ અલગ અલગ બનાવત તો તમારા સમયનો પણ બગાડ થાત, એટલા માટે 4 પાસાઓને એક જ વિડીયોની અંદર સાંકળી લેવાનો પ્રયાસ કરેલો છે. જો આપને વિડીયો સારો લાગ્યો હોય તો તમામ મિત્રો સાથે શેર કરશો, લાઇક કરશો. આપના કોઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયોને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમામ મિત્રો સાથે શેર કરશો. આભાર.